અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ઓડિયો બુક લેજન્ડમાં હું રાકેશ શાસ્ત્રી તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બધા માઘ સ્નાનનો મહિમા શ્રવણ કરશું. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક, અને એમાં પણ જે લોકો માઘ સ્નાન કરે છે એવું બધા જ લોકો આ ઓડિયો બુકને ધ્યાનપૂર્વક શ્રવણ કરે. તો પોષ સુધી પૂર્ણિમાથી લઈને મહા સુધી પૂર્ણિમા પર્યંત એક મહિનો સનાતન ધર્મીઓ માઘ સ્નાન કરતા હોય છે. શાસ્ત્રોમાં આ માઘ સ્નાનનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે, અને એ મહિમાને વિચારી દરેક સનાતનીઓ પ્રાતઃકાલે નદીએ, સરોવરમાં કે પોતાના ઘરમાં માટલા સ્નાન કરતા હોય છે. આ માઘ સ્નાન કરવા માત્રથી જ મનુષ્યના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે, અને એ દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. શાસ્ત્રોમાં આ માઘ સ્નાનના મહિમા સંબંધી ઘણું બધું કહેવાયું છે. જેમ કે પદ્મપુરાણ ઉત્તરખંડમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે માઘે સ્નાનમ પ્રકુર્વીત ગંગાયામ વા યથા જલે સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે માઘ માસમાં ગંગા નદીમાં કે અન્ય પવિત્ર જળમાં જે સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત કરે છે. એક મહિના પર્યંત જે પણ કોઈક મનુષ્ય પ્રાતઃકાલે ઉભા થઈ ગંગા નદીમાં અથવા તો અન્ય કોઈ નદીમાં કે પોતાના ઘરે માટલા સ્નાન કરે છે, એ બધા જ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં પ્રવેશ કરે છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ એવા કાર્તિક સ્વામી સાગરણી મનુને કહે છે કે માઘ સ્નાનમ તો યત પુણ્યમ ત્રૈલોક્યે નોપલભ્યતે કલ્પકોટિ સહસ્રેણ ન તત્તુલ્યમ કદાચન. અર્થાત કે માઘ સ્નાનથી જેવું પુણ્ય મળે છે તે ત્રણેય લોકમાં પણ દુર્લભ છે. હજારો કરોડ કલ્પોના પુણ્ય પણ તેની સમકક્ષ થતા નથી. આ પ્રમાણે કાર્તિક સ્વામી પોતાના સ્વમુખે માઘ સ્નાનનું ફલ વર્ણવી રહ્યા છે, અને એવું કહે છે કે માઘ સ્નાનથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ને એટલું પુણ્ય તો કોટી કલ્પ પર્યંત ધર્મનો આચરણ કરવાથી પણ પ્રાપ્ત થતું નથી. બ્રહ્મ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે માઘો માસો હરિ સાક્ષાત પુણ્યકૃત પાપનાશન તસ્મિન સ્થાનમ વિશેષેણ પ્રિયતે માધવ. અર્થાત કે માઘ માસ સ્વયં હરિ સ્વરૂપ છે, પુણ્ય આપનાર અને પાપ નાશ કરનાર છે. આ માસમાં કરેલું સ્નાન ભગવાન માધવને વિશેષ પ્રિય છે. માઘ સ્નાન કરનાર મનુષ્ય ભગવાન શ્રીમન નારાયણને વિશેષ પ્રિય છે, કારણ કે માઘ માસ એ સાક્ષાત ભગવાન શ્રી હરિનું સ્વરૂપ છે. અને આ માસમાં જે પણ કોઈક વ્યક્તિ પ્રાતઃકાળે સ્નાન કરે છે એ ભગવાન વિષ્ણુનો વિશેષ પ્રિયકર થઈ જાય છે, એવું ભગવાન વ્યાસજી કહે છે. મત્સ્ય પુરાણમાં મત્સ્ય ભગવાન કહે છે કે માઘે સ્નાત્વા નરઃ સમ્યક યહ કુર્યાત વિધિવત નરઃ ન સ યાતિ નરકમ ઘોરમ જન્મ કોટિ શતૈરપી. અર્થાત કે જે મનુષ્ય માઘ માસમાં નિયમપૂર્વક સ્નાન કરે છે તે કરોડો જન્મમાં પણ ભયંકર નરકમાં જતું નથી. ભલે કોઈક મનુષ્યએ મોટા મોટા પાપ કરેલા હોય, પરંતુ જે મનુષ્ય માઘ સ્નાન કરે છે એ વ્યક્તિ ક્યારેય પણ નરકમાં જતો નથી, એવું મત્સ્ય ભગવાન
પોતાના સ્વમુખે મત્સ્ય પુરાણની અંદર કહી રહ્યા છે. પદ્મ પુરાણ, જેમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે માઘ સ્નાનમ ચ દાનમ ચ જપમ હોમમ તથૈવ ચ એતાની મોક્ષ સાધનાની નાત્ર કાર્ય વિચારણા. અર્થાત કે માઘ સ્નાન, દાન, જપ અને હોમ આ બધા નિશ્ચિત રૂપે મોક્ષ આપનારા સાધન છે, તેમાં કોઈ સંશય નથી. માઘ માસમાં સ્નાન કરવામાં આવે, દાન કરવામાં આવે, જપ કરવામાં આવે, હોમ કરવામાં આવે, તો આ બધા જ કાર્યો જે છે એ મોક્ષ આપનારા થઈ જાય છે એવું પુલસ્ત ઋષિ કહી રહ્યા છે. માટે ભક્તો ઠંડીની પરવા ન કરતા પણ એક માસ પોતાના કલ્યાણને અર્થે પ્રાતઃકાલે માઘ સ્નાન કરી લેજો. કારણ કે માઘ સ્નાન કરવા માત્રથી જ મનુષ્ય બધા જ પાપોથી છૂટી જાય છે અને દેહાંતે એ ભગવાન શ્રીમદ નારાયણના ધામની અંદર પ્રવેશ કરે છે. માઘ સ્નાન કરતા પહેલા એક શ્લોકનો ઉચ્ચારણ કરવું અત્યંત જરૂરી છે. જે શ્લોક નિર્ણય સિંધુમાં આપેલો છે અને સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં આપવામાં આવેલો છે. એ શ્લોક અત્યારે હું તમારી સન્મુખ ઉચ્ચારણ કરું છું. બધા જ લોકો આ શ્લોક જે છે એ આત્મસાત કરી રાખે અને માઘ સ્નાન કરે એ પહેલા આ શ્લોકનું ઉચ્ચારણ કરે. આ શ્લોકનું ઉચ્ચારણ કરવું અત્યંત જરૂરી છે. શ્લોક આ પ્રમાણે છે: દુઃખ દારિદ્ર નાશાય શ્રી વિષ્ણુ સ્તોષણાય ચ પ્રાતઃ સ્નાનમ કરોમ્યદ્ય માઘે પાપ વિનાશનમ મકરસ્થે રવૌ માઘે ગોવિંદ અચ્યુત માધવ સ્નાનેના અનેન મે દેવ યથોક્ત ફલદો ભવ. આ પ્રમાણેના શ્લોકનું ઉચ્ચારણ કરી ત્યારબાદ સંકલ્પ કરી પછી માઘ સ્નાન કરવાનું છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમને સંકલ્પ કરતા નથી આવડતો, કાંઈ વાંધો નહીં, સંકલ્પ વગર પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા એને સ્નાન કરવાનું છે. પરંતુ આ શ્લોકનું ઉચ્ચારણ કરવું અત્યંત જરૂરી છે. આ શ્લોકનું ઉચ્ચારણ કરતા થતા તમે સ્નાન કરજો. સર્વપ્રથમ કોઈ નદીની પાસે જાઓ ત્યારે નદીને કે સરોવરને વંદન કરી અને ત્યારબાદ આ શ્લોકનું ઉચ્ચારણ કરજો અને પછી સંકલ્પ કરીને સ્નાન કરવામાં પ્રવૃત્ત થજો. ઘરે પણ આ જ પ્રમાણેની ક્રિયા કરવાની છે. તો બધા જ લોકો માઘ સ્નાન કરવાનું ચૂકતા નહીં, કારણ કે માઘ સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે અને ભગવત ધામની અંદર નિવાસ કરે છે. એવું કોઈ પાપ નથી જે માઘ સ્નાન કરવાથી નિવૃત્ત ન થાય. અને બધા જ લોકો પોતાના કલ્યાણને અર્થે માઘ સ્નાન અવશ્ય કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.